हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી સાથે મળીએ છીએ। તો આજે આપણે એટલી સરસ રેસીપી બનાવીશું કે નાના મોટા બધાને જ ગમશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે સોજી, બેસન અને ચોખાનો લોટ લીધો છે। તો સોજી આપણે મોટી વાટકી લીધી છે અને બેસન અને ચોખાનો લોટ સરખી વાટકીમાં લીધો છે। સાથે આપણે 3 કાચા બટાકા લીધા છે, 1 લીલું મરચું લીધું છે, સાથે કોથમીર પણ લીધી છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ એક મોટા વાસણની અંદર આપણે સોજી, બેસન અને ચણાનો લોટ કાઢી લઈશું। તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તેની અંદર આપણે 1 વાટકી છાશ લીધી છે, તો પહેલાં છાશ નાખી લઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે। તો તેની અંદર છાશ નાખ્યા પછી થોડુંક પાણી નાખી અને સરસ એવું બેટર તૈયાર કરી લઈશું। તો મેં આ બેટરની અંદર 1.5 વાટકી જેટલું છાશ નાખેલી છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ એવું બની અને તૈયાર છે। તો હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું। તો હવે આપણે બીજી બાજુ મસાલો બનાવવાનો છે। તો કાચા બટાકા લીધેલા છે, તેને આપણે છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે કાચા બટાકાની છાલ કાઢી લીધી છે। તો હવે તેને છીણવાના છે। મોટા લચ્છા રહે એ રીતે એનું છીણ લેવાનું છે અને તેની અંદર છીણવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મોટા મોટા છીણ કરવાના છે। તમે બધા જ બટાકાની છીણ કરીને તૈયાર કરી લીધી છે અને 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે ધોઈ અને સરસ એવા બટાકાની છીણને કોરી પણ કરી લીધી છે। તો બીજી બાજુ એક કડાઈમાં આપણે ગરમ તેલ મૂકીશું। તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરું એડ કરીશું, સાથે મીઠા લીમડાના પાન નાખીશું, આદુ મરચાંની પેસ્ટ પણ નાખીશું। તો બધું સરસ ગરમ થઈ જાય તો તેની સાથે આપણે 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ નાખી અને સરસ મિક્સ કરી લઈશું। તો બીજી બાજુ આપણે જે ખમણીને રાખેલા બટાકા છે તે બટાકાના લચ્છા નાખી લઈશું અને સરસ એવા હલાવી લઈશું। તો હલાવ્યા બાદ તેમાં આપણે સ્વાદ અનુસાર હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી તેની અંદર આપણે જે ફ્રોઝન વટાણા લીધા છે એ નાખી લઈશું, તેને પણ મિક્સ કરી લઈશું। સાથે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, તેને પણ મિક્સ કરી લઈશું। તો મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દઈશું, કેમ કે આપણે કાચા બટાકા લીધા છે તો થોડીક વાર માટે તેને ચડવા દેવા પડશે। તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ પછી આપણે
સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તેની ઉપર આપણે કોથમીર સમારી અને નાખી લઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને સાથે આપણું બેટર પણ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે હિંગ નાખીશું અને હલાવી લઈશું. સાથે આપણે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખીશું અને તેને નાખી અને સરસ હલાવી અને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે બીજી બાજુ ફરીથી એક કઢાઈ લઈશું. તો કઢાઈ આ રીતે મોટી અને જાડી લેવાની છે અને ઊંડી હોય એ રીતેની લઈશું. તો તેની અંદર આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને 1 ચમચો ભરી અને બેટર નાખીશું. બેટર નાખ્યા પછી આપણે તેની ઉપર જે મસાલો બનાવીને રાખ્યો છે એ મસાલો નાખીશું. ફરીથી તેની ઉપર આપણે બેટર નાખીશું. તો બેટર નાખ્યા પછી તેની ઉપર આપણે થોડીક કોથમીર નાખીશું. તેની ઉપર વરિયાળી અને સફેદ તલ નાખી લઈશું. લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો સરસ એવો નાસ્તો બની અને એક સાઈડથી સરસ ચડી ગયો છે. તો હવે આપણે ફરીથી તેલ થોડુંક લગાવી લઈશું અને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણે નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બીજા નાસ્તો પણ બનાવી લઈએ. તો એવી જ રીતે બનાવીશું કે 1 ચમચો ભરીને બેટર નાખીશું. ફરીથી તેમાં 1 ચમચી મસાલો, ફરીથી તેની ઉપર બેટર નાખીશું અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું ઢાંકણ ઢાંકીને. બેટર નાખ્યા પછી તેની ઉપર આપણે કોથમીર નાખીશું, સફેદ તલ અને વરિયાળી નાખીશું. તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. અને ફરીથી એક સાઈડ ચડી જાય એટલે આપણે બીજી સાઈડ પલટી લઈશું. અલટ પલટ કરી અને સરસ એવું નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે. તો આ રીતે મેં બધો જ નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. તો તમને સર્વ કરીને પણ બતાવી લઉં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. જો તમે સાંજના ટાઈમે બનાવો તો સાંજે જમવાનું બનાવવાની પણ છુટ્ટી મળી જાય. બાળકોને ટિફિન બોક્સમાં આપો તો પણ બાળકોને સરસ એવી મજા આવશે.
તો આજે મેં લાલ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ચાહો એની સાથે સર્વ કરી શકો છો. તો તમને તોડી પણ બતાવું કે જોઈ શકો છો કે અંદર સુધી સરસ એવું ચડી ગઈ છે. તો આજની મારી સહેલી અને સરળ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં બતાવજો કે કેવી બની છે. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.